નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ પાદરા તાલુકાનું ડભાસા ગામે આવેલ રણછોડરાય સોસાયટીમાં પાણી ભરાયા। રણછોડરાય સોસાયટીના રહીશો ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ફોન દ્વારા કહ્યું કે અમારા ઘરમાં પાણી ભરાયા, પણ સરપંચ અને ડેપ્યુટી સરપંચ કોઈપણ જાતની કામગીરી કરી નહોતી ને આવ્યા ન હતા। હજુય વરસાદની શરૂઆતમાં ડભાસામાં આવી હાલત છે તો આવનારા દિવસોમાં ડભાસાની કેવી હાલત થશે? ગામના સરપંચ ડેપ્યુટી સરપંચને ગામના લોકો ચૂંટીને લાવે છે, છતાં પણ આવા સમયે સાંભળતા નથી। તો હવે ડભાસામાં કેવા સરપંચની જરૂર છે તે ગામ લોકો નક્કી કરશે। રિપોર્ટ જિગ્નેશ મિસ્ત્રી, અલ્પેશ જાદવ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરે। આજ રોજ ભારે વરસાદ પડવાથી મારા ઘરના દરવાજાને મારા ઘરની અંદર પાણી પહેરી ગયું। આ સમસ્યા કઈ ટાઈમથી છે, કેટલા ટાઈમથી મેં બધાને ફોલો કર્યા છે, બધા લોકો જોડે વાત બી કરી છે, પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી। એના એ કારણે મેં સરપંચ, ડેપ્યુટી સરપંચ, અમારા સભ્યોને બધા જોડે મેં વાત કરી છે, છતાં બી તમારે જોવું હોય તો આ પાણી જોઈ લો મારા ઘરના દરવાજે કે કેટલું પાણી આવ્યું છે અને કઈ પોઝિશનની અંદર અત્યારે અમે ઊભા છે અમને ખબર છે। એનો કોઈ નિકાલ આવતો નથી અને સભ્યને ફોન કર્યો, સભ્ય તાત્કાલિક આગળ આવીને રજૂઆત થઈ જાય અને ઊભા થઈ ગયા છે। કેટલા સમયથી રજૂઆત કરી છે સરપંચશ્રીને? સરપંચશ્રીને છેલ્લા 3 કલાકથી મેં વાત કરી છે, મારા ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે, એનો કંઈક નિકાલ કરો તો સારું લાગે। તેમણે મને 2 કલાકનો ટાઈમ આપ્યો, 2 કલાકથી જીસીબી આવે છે, છેલ્લા 3 કલાક થઈ ગયા, હજુ જીસીબી આવ્યું નથી। કેટલા વર્ષથી સમસ્યા છે? એક ટાઈમથી સમસ્યા છે આ। વરસાદ